જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો ને મજામાં જ રહેવાનું. તો આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. વિડીયો જોવા માટે જોડાયા રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ઘણા દિવસથી મિત્રો વિડીયો નથી બનાવ્યો અને ચડાવ્યો પણ નથી. એક વિડીયો ચડાવ્યો તો ખોડિયાર માતાનો, એના પછી આપણે એક કે વિડીયો ચડાવ્યો નથી. એટલે આજે આપણે એક વિડીયો અપલોડ કરવાના છે અને એનું કારણ છે કે આપણે ડુંગળી સોંપવા વહી જતા દાડીએ અને કપાસ ઉતારવાનું હોય, ડુંગળી સોંપવાનું હોય, તો એમાં આપણે દાડીએ વહી જતા એટલે સમય પણ ન મળતો. એટલે આપણે વિડીયો હતો જ નહીં. એટલે આજે આપણે વિડીયો અપલોડ કરવાનો છે. તો વિડીયો જોવા માટે જોડાયા રહીજો. કોમેન્ટ લખેલી હતી એક કાગળિયામાં, પણ એ કાગળિયું ખોવાઈ ગયું છે. તો કોમેન્ટ કઈ હતી એની કંઈ બહુ ખબર રહી નથી અને બધી કોમેન્ટ એમાં લખેલી હતી અને જે વિડીયોમાં કોમેન્ટ આવેલી હતી ને એ બધી લખીને પછી ડિલીટ મારી દીધી. એટલે કંઈ ખબર પણ ન રહી અને કોમેન્ટનું કાગળિયું ખોવાઈ ગયું છે. એટલે બહુ યાદ નથી. આપણે પહેલો બીજો છેલ્લો વિડીયો ઉતાર્યો હતો. આજે આપણે કોમેન્ટનો જવાબ આપવાનો છે. એના પછી એક ખોડિયાર માતાનો વિડીયો બનાવ્યો હતો. એના પછી એક વિડીયો નથી બનાવ્યો. એનું કારણ છે કે ખોવાઈ ગયું છે કોમેન્ટવાળો કાગળિયો. તો હવે યાદ આવતી નથી કોમેન્ટ, પણ કાંઈ વાંધો નહીં. જેવી આપણે કોમેન્ટ વાંચી હતી એટલે થોડું યાદ છે. એટલે આપણે કોમેન્ટ યાદ કરીને આપણે બનાવી નાખી વિડીયો. એ કોમેન્ટ હતી કે દેવલ તું શું લેવા વિડીયા ઉતારે તો, એ કોમેન્ટ હતી. અને આમાંથી તમને શું મળે અને આમાંથી તમારે શું ફાયદો થાય. એટલે તો આજે આપણે એનો જવાબ દઈશું. એનું કારણ છે કે જો વિડીયા તો આખી દુનિયા ઉતારે છે, બરોબર. હું કાંઈ નવાઈ નહીં તો ઉતારતી નથી. આખી દુનિયા છે ને બધા વિડીયા ઉતારે જ છે અને ઉતારશે પણ. અને એમાં પૈસા કેટલા છે ખબર? કેટલા પૈસા છે. એટલે બધા વિડીયા ઉતારે, બધા રીલ બનાવે, આમ આગા બધે વિડીયો ઉતારવા જાય, કેટલો ખર્ચો થાય. પણ બીજાને ન ખબર હોય ને કે એમાં કેટલા પૈસા આવે. એટલા માટે બધા વિડીયો ઉતારે અને કામ કરી શકતા હોય, નોકરીઓ હોય, પગાર આવતા હોય 50,000-60,000 રૂપિયા, છતાં પણ ઈવડા લોકો બધા નોકરી છોડીને બધા વિડીયો ઉતારતા હોય. તો મને એમ થયું કે હું લેવા નવો વિડીયો ઉતારું. એટલે મને પણ વિચાર આવ્યો કે હું પણ વિડીયો ઉતારું અને આમાંથી કાંઈ. એટલે આપણે વિડીયો ઉતારવાનું સારું કર્યું છે. અને વિડીયો ઉતારવા એ કાંઈ ખરાબ કામ નથી મિત્રો, સારું જ છે. અને અમારા માટે, અપંગ માટે તો ખાસ ઉપયોગી. એનું કારણ છે કે જો અમે તો કાંઈ બહુ બહારનું કામ કરી ન એકવી ધક મારીને, અને બીજું કે અમને કોઈ કામે પણ ન રાખે અને બહારનું કામ કાંઈ બહુ થાય નહીં. એટલે અમારે અપંગને માટે તો બહુ સારું છે આ યુટ્યુબ. તો ઘરે બેઠા સરસ મજાના પૈસા કમાઈ એકવી. અત્યારે તો નથી કમાતા, પણ જ્યારે પૈસા આવશે ને ત્યારે ઘણા બધા આવશે. એકલા ખાશું ને તોય નહીં ખૂટે, બેઠા ખાશું તોય નહીં ખૂટે, આટલા પૈસા આવશે. એટલે આપણે વિડીયા બનાવીએ છીએ. બીજા કહેતા હોય કે દેવલ તારે વિડીયા ઉતારવા સિવાય બીજો કાંઈ ધંધો નથી. તો એવડાને મારે એટલું જ કહેવાનું કે અમારે બીજો કાંઈ ધંધો છે નહીં. એનું કારણ છે કે અમે અપંગ રહીએ એટલે અમને કોઈ કામે રાખે નહીં. અને હારા થઈને જે આપણે જે કામે જતા હોય ત્યાં બધે સારું કહીને ઈવડાઈ ગળી જાય ને આપણને કાઢી નાખે. એટલે અમે તો નીકળી જ જઈએ. એટલે અમારું તો કાંઈ હાલ જ નહીં.
એટલે અમારે છે ને આ યુટ્યુબમાં બહુ સારું છે, એટલે છે ને આપણે વિડીયો બનાવી. અને તેમી કાંઈ અમને ખાવાનું દેવા આવતા નથી મિત્રો. અમારું મહેનત કરવી સીવી, અમે પોતે મહેનત કરવી સીવી અને અમારી કમાણીનું ખાવી સીવી. અમે કાંઈ કોઈનું લઈ લેતા નથી કે કોઈનું પડાવી લેતા નથી કે કોઈના પૈસા બૂસ મારીને કોઈ દી વાપરી ગયા હોય એવું કોઈ દી અમે કર્યું નથી. અને તમે એવું કરતા હોય એટલે તમને એવા વિચાર આવે કે આવા વિડીયા ન ઉતારાય ને આખું ગામ જોતું હોય કે ક્યાંય ક્યાંય બધી વિડીયા જાય, બધા જોતા હોય, બધા સારું વિચારે, અડધા મોડું વિચારે, પણ એ ભલે ને વિચારે. અમારામાં સહન શક્તિ છે સહન કરવાની, એટલે અમે સહન કરી લેશું. પણ તમારે શું અમને કહેવાની જરૂર છે? તમે અમને કહો કે દેવલ વિડીયા ન ઉતારાય તો હાલો, અમે માની લીધું કે વિડીયા ન ઉતારાય તો ખાવું હું? તમે કોઈ દી કહો છો મિત્રો કે આલે દેવલ તમારા ઘરે કાંઈ શાક બકાલું નહીં હોય કે કાંઈ બાજરો નહીં હોય તો અલે દેવલ અમે તને બાસકું કે એક ગુણ કે ઘઉં ચોખા તમને દઈશું તો તમારો એકાદો મહિનો વયો જાહે, એવું તમને કોઈ દે થયું? ન થાય. ઈર્ષ્યાળું કહેવાય ને, ઈર્ષ્યાળું એટલે તમને ન થાય. એટલે છે ને મહેરબારી કરીને છે ને મારી હળી છે ને કોઈએ કરવી જ નહીં, બરોબર? જે તમે કરતા હોય ને એ કરજો, બાકી કોઈનું મારું નામ નહીં લેવાનું. અમે ક્યાં તમારા ઘરે ખાવા આવી છીએ કે તમારા ઘરે કાંઈ માગતા નથી. અમે અમારો ધંધો કરવી છીએ તો અમને અમારો ધંધો કરવા દો શાંતિથી. અને તમારાથી અમે વિડીયા ઉતારવી ન જોવાય એકાતું હોય, તમે પણ ઉતારો વિડીયા અને તમે પણ ફેમસ થાવ ને તમે પણ પૈસા કમાવ. આમાં ક્યાં કોઈનું કાંઈ ઓલું છે કે આવડા ઉતારે તો અમારા પૈસા એ લઈ જાય ને એવું ક્યાં કાંઈ છે? આમાં તો જે જેટલું કમાય એટલું એના પૈસા આવે. આમાં કાંઈ દાડી જેવું તો હોય નહીં કે હું દાડિયા લઈ જાઉં ને હું તો તમારી દાડી હું ખાઈ જાઉં, એવું કાંઈ છે નહીં. આપણા પૈસા આપણા ખાતામાં આવી જાય એટલે કાંઈ બળતરા નહીં. એટલે છે ને વિડીયા તો ઉતારવાના જ છે. અને તમારાથી ન જોઈ શકાતું હોય ને તો તમે પણ ઉતારો વિડીયા અને પૈસા કમાવો. પછી તમને એમ થશે કે નહીં બાકી વિડીયા ઉતારાય. એટલે છે ને ખોટી કોઈની ઈર્ષ્યા નહીં કરવાની. ઈર્ષ્યા કરશો ને તો તમારું જ ભાંગશે અને સામેવાળાને હમું સારું થશે. અને વિડીયો ઉતારી એમાં કેટલી કમાણી છે ખબર છે તમને? આપણે એમ થઈથી ફોનમાં બેલેન્સ તો પુરાવતા જ હોય તો પછી આમાં ક્યાં કાંઈ ખર્ચો છે? હાવ એમનેમ છે મફતમાં તો ભોગ તો થોડોક દેવો પડે ને. કાંઈ હાવ કાંઈ એમનેમ કાંઈ કોઈ વસ્તુ પડી નથી કેળામાં કે લઈ જાય મળી જાય આપણને. એટલે આમાં છે ને બધી મહેનત કરવી પડે અને રેગ્યુલર જોડાયું રહેવું પડે ત્યારે પૈસા આવે. એટલે છે ને તમે પણ વિડીયા બનાવો અને ન બનાવ્યો તો કાંઈ નહીં, પણ શાંતિથી કોકને હક તો લેવા દો. એટલે કોમેન્ટ આપણે ઘણી બધી કાગળિયામાં લખેલી છે પણ એ કોમેન્ટનું કાગળિયું તે ખોવાઈ ગયું છે. એટલે આ જે કોમેન્ટ મને એક યાદ રહી ગઈ હતી, હજી 2-3 યાદ છે કોમેન્ટ, એનો જવાબ પણ આપણે આપવાનો છે. જડી જાય તો આપણે વ્યવસ્થિત રીતે કોમેન્ટ નંબર પ્રમાણે લેશું, નહીંતર પછી જે કોમેન્ટ આપણને યાદ છડે એનો વિડીયો બનાવી નાખશું. એટલે છે ને આપણે કોઈને પૈસા દેવાના ન હોય ને તો પણ આપણે પૈસા કોઈને માગતા નથી, પણ આપણી પાસે દેવા ન હોય ને તો દયા રખાય. ભગવાને કીધું છે ને કાંઈ ન કરી એક તો કાંઈ નહીં, પણ એને મદદ તો કર તોય ભલું થશે. એટલે આજનો વિડીયો આવો હતો. જો તમને આમાંથી કાંઈ તમને એમ લાગ્યું હોય કે
આ વાત ખોટી છે ને આ વાત સાચી છે, આવું ન હોવું જોઈએ, આવું હોવું જોઈએ. તો તમને આ વિડીયોમાંથી હું ખબર પડી, શું જાણવા મળ્યું, તો કોમેન્ટમાં લખજો. અને હું જો કપાસમાંથી તેને આ કપાસિયા કાઢતી હતી એટલે મારું ધ્યાન હેઠે હતું, બહુ ફોનમાં નથી. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ